નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 7 ઓક્ટોબર 2024 અને વાર છે મિત્રો સોમવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે સાથે મિત્રો હાલ વાયદા બજારમાં આજે સુધારો જોવા મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમે અન્ય મિત્રોને શેર કરી શકો છો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ MCX વાયદાથી। તો મિત્રો આજે જ્યારે MCX વાયદો ખુલશે ત્યારે નાની મોટી તેજી જોવા મળવાની ખાસ સંભાવના હાલ દેખાતી જોવા મળી રહી છે। મિત્રો કન્ટિન્યુઅસલી આપણે જે ગયું અઠવાડિયું છે એમાં MCX વાયદો ઘટ્યો હતો અને આ અઠવાડિયામાં જ્યારે આપણો MCX વાયદો ખુલશે ત્યારે નાની એવી તેજી અત્યારે 57,200થી 57,800ની રેન્જમાં બોલાતો જોવા મળી રહ્યો છે, પરંતુ આશા છે કે જો સારી એવી તેજી જોવા મળે તો 58,000ને આજે ક્રોસ કરી જાય। સાથે સાથે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો મિત્રો એક દિવસના ગેપ બાદ આજે ફરી એકવાર આપણું કપાસ બજાર ઓપન થવાનું છે। હાલ નવરાત્રિનો માહોલ હોવાના કારણે ઘણા ખરા માર્કેટયાર્ડો બંધ પણ રહેતા હોય છે, પરંતુ મોસ્ટ ઓફ માર્કેટયાર્ડો મિત્રો શરૂ હોય છે। સાથે સાથે મિત્રો હાલ કપાસની જે આવકો છે એમાં પણ કન્ટિન્યુઅસલી વધારો થઈ રહ્યો છે। જે નવો કપાસ છે એ પણ ખેડૂતો ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં લાવી રહ્યા છે। હાલ જે કપાસના ભાવ છે એમાં મિત્રો ફરી એકવાર મીડિયમ જેવો સુધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે। બંને મિત્રો જોવા મળી રહ્યા છે। અમુક દિવસ કપાસનો ભાવ છે એ સારો એવો 1700 સુધી પણ બોલાતો જોવા મળતો હોય, પરંતુ ભાગ્યે જ ખેડૂતોને મળતો હોય છે। પરંતુ મિત્રો આપણે કપાસના જે એવરેજ ભાવ છે એમની વાત કરી દઈએ તો એવરેજ ભાવ છે એ મોસ્ટ ઓફ મિત્રો 1450થી લઈને 1550 અથવા તો 1600 રૂપિયા સુધી હાલ ખેડૂતોને મળી રહ્યા છે। હવે મિત્રો જો તમે કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો, જેના કારણે જે અન્ય મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવી જાય કે આ જ રીતનો અંદાજ છે એ સાચો છે અને આ જ રીતના ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો સોમવાર હોવાના કારણે દર વખતેની જેમ આજે માર્કેટમાં નાનો મોટો કરંટ એટલે કે સુધારો જોવા મળવાની સંભાવના સારી એવી દેખાતી જોવા મળી રહી છે। અને સાથે સાથે મિત્રો એ પણ કહી દઉં કે આજે જે કપાસની આવકો છે એ પણ થોડીક પ્રમાણમાં વધી શકે છે। હાલ તહેવારના કારણે માણસો પોતાનો માલ છે પણ વેચી રહ્યા છે, જેના કારણે જે આવકો છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે। જેના કારણે વાત કરીએ મિત્રો આજે કપાસના ભાવમાં 10થી 15 અથવા તો 25 રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે। અને મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ મિત્રો 6,500થી 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3,000થી 5,000 રૂપિયાની વચ્ચે પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવ 8,500 અથવા તો 9,000 સુધી પ્રતિ ક્વિન્ટલના જોવા મળી શકે છે। તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત અહીં સ્ક્રીન ઉપર તમને બે વિડીયો દેખાતા છે, ન જોયા હોય તો ખાસ જોઈ લેજો। હવે મળીશું બીજા એક વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।